સુરતના વેડ રોડ પર થયેલા ડિમોલિશનના વિવાદમાં હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એન્ટ્રી કરી છે। રાજકોટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં મેવાણીએ સુરત વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આક્રોશ સાથે જણાવ્યું કે સુરતના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓને એ જ ખબર નથી કે તેમની નાક નીચે આ ડિમોલિશન કોણ કરાવ્યું। જો કમિશનરને આ અંગે કોઈ માહિતી ન હોય તો તેમણે તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપવું દેવું જોઈએ। જ્યારે જિગ્નેશ મેવાણીએ એક ગંભીર આક્ષેપ કરતા પણ કહ્યું છે કે અગાઉ રાજકોટમાં તોડ કાર કરતી 4 પોલીસ કર્મચારીઓની ટીમ હાલ સુરતમાં સક્રિય છે અને આ પોલીસ કર્મીઓએ જ ડિમોલિશનમાં અત્યંત વરવી અને શંકાસ્પદ ભૂમિકા ભજવી છે। મને લાગે છે કે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન અને કોર્પોરેશનના એકબીજાના મેળાપીપણા વિના આટલું મોટું કૌભાંડ એ કોઈ અંજામ આપી શકે નહીં। મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ સુધાર પણ મારે કદાચ કરવો પડે, પણ મને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાલ જે જગ્યાએ હું બેઠો છું આ જ રાજકોટ શહેરની એક 4 કર્મચારી, પોલીસ કર્મચારીની ટોળકી જે રાજકોટ શહેરમાં મોટા તોડ કરતી, એ જ ટીમ અત્યારે સુરતમાં પણ મોટા તોડ કરી રહી છે અને એ પૈકીના કોઈ કર્મચારી, અધિકારીઓ આ પ્રકરણમાં ઇન્વોલ્વ છે। વત્તા મીડિયાના મિત્રોએ ચલાવેલા વિઝ્યુઅલમાં ટાઉન પ્લાનિંગનો એક કર્મચારી અને પોલીસના બીજા 3 થી 4 કર્મચારી, જે પૈકીના 1-2 લોકો મોઢે રૂમાલ બાંધીને પણ ઊભા છે અને મ્યુનિસિપલ કમિશનરનું એવું કહેવું કે મને શું ચાલી રહ્યું છે, શું ઘટના બની ગઈ, કોણ આવીને તોડી ગયું, કોણે બધું બુલડોઝ કર્યું, કશું જ ખબર નથી, તો ભાઈ તમે ચૂપચાપ રાજીનામું આપીને ઘેર ભેગા થઈ જાઓ।